નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું આભા કાર્ડ વિશે, જેનું ફૂલ ફોર્મ થાય છે આયુષ્માન ભારત હેલ્થ ડોક્યુમેન્ટ। જી હા મિત્રો, આભા કાર્ડ હવે આવનારા સમયની અંદર કઢાવવું ફરજિયાત બની જશે। અત્યારે ફ્રીમાં નીકળે છે, તમે ગમે ત્યાંથી તમે ઓનલાઈન પણ કઢાવી શકો છો અને તમારા ગામની અંદર આરોગ્ય કેન્દ્ર હોય તો ત્યાંથી પણ તમે કઢાવી શકો છો। તો આ વિડીયોના માધ્યમથી આપણે આભા કાર્ડના ફાયદા શું છે અને આભા કાર્ડ ઓનલાઈન કેવી રીતે કઢાવવું, તો બે વસ્તુ આપણે જાણીશું। તો સૌપ્રથમ આભા કાર્ડના ફાયદા શું છે એના વિશે આપણે જાણીએ। તો આભા કાર્ડ ભવિષ્યમાં કોઈ પણ બીમારી કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે, એનું કોઈ નક્કી નથી કરી શકાતું। બીમારી ઠીક કરવા માટે આપણે અલગ અલગ હોસ્પિટલે જવું પડે છે, ત્યાંથી રિપોર્ટો કઢાવવા પડે છે, ત્યાંથી દવાઓ લેવી પડતી હોય છે અને એની એક ફાઇલ આખી આપણી પાસે હોય છે અને જ્યાં પણ તમે ટ્રીટમેન્ટ કરાવવા જાઓ તો એ ફાઇલ તમારે સાથે લઈ જવી પડતી હોય છે। પરંતુ હવે એ ફાઇલ તમારે સાથે લઈ જવાની કોઈ પણ જરૂરિયાત નથી, કારણ કે હવે ગવર્મેન્ટે હેલ્થને લગતી જે પણ આપણી ફાઇલો હોય છે, જે પણ ડોક્યુમેન્ટ હોય, જે પણ રિપોર્ટ હોય, એ બધું ઓનલાઈન કરી દીધું છે। જે આ મિત્રો આભા કાર્ડ તમારી પાસે હોય તો તમારે ફક્ત ડૉક્ટરને આભા કાર્ડ આપવાનું હોય છે અને તેમાં તમારી કેટલી બીમારી છે, કઈ બીમારી છે, કયા સ્ટેજ ઉપર બીમારી પહોંચી છે, પહેલાં શું સારવાર થઈ છે અને હવે પછી શું સારવાર કરવાની છે, આ તમામ વિગત ભારતની કોઈ પણ હોસ્પિટલની અંદર તમે આભા કાર્ડ નંબર આપો એટલે ડૉક્ટર જે છે તો એ ત્યારથી તે પછી તપાસ આગળ વધારતા હોય છે। તો આ આભા કાર્ડના ફાયદા હોય છે અને આભા કાર્ડ હવે કેવી રીતે કઢાવવું એના વિશે હું સ્ટેપ બાય સ્ટેપ માહિતી જણાવીશ। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો। બ્રાઉઝર ઓપન કર્યા પછી અહીંયા લખો healthid.ndhm.gov.in। આ પ્રમાણે લખશો એટલે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે। અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા ક્રિએટ આભા નંબર કરીને છે અને ઓલરેડી જો તમારી પાસે આભા કાર્ડ હોય તો તમારે લોગિન કરી અને આભા કાર્ડ તમારે ડાઉનલોડ કરવાનું રહેશે, બરાબર। પરંતુ આપણે નવું આભા કાર્ડ બનાવવાનું છે એટલા માટે ક્રિએટ આભા નંબર કરીને છે, તો એના ઉપર આપણે ક્લિક કરીશું। એના ઉપર ક્લિક કરીશું એટલે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે। એ તમારે બે વસ્તુથી તમારે આભા કાર્ડ નીકળી શકશે। એક આધાર કાર્ડ નંબર ટાઈપ કરીને, આધાર કાર્ડ ન હોય તો તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર ટાઈપ કરી અને તમારે કાઢવાનો રહેશે, પરંતુ ડ્રાઇવિંગ લાઇસન્સ બધા પાસે નથી હોતું એટલે આધાર કાર્ડ નંબર ક્લિક કરી ચોઈસ કરી અને નેક્સ્ટ બટન ઉપર આપણે ક્લિક કરીશું। અહીંયા આપણે આધાર નંબર ટાઈપ કરવાના છે। અહીંયા આધાર નંબર ટાઈપ કરી અને અહીંયા નીચે આઈ એગ્રી કરી અને અહીંયા 12+2 મતલબ કે 14 જે પણ માઇનસ પ્લસ જે પણ હશે કેપ્ચા કોડ તો એ પ્રમાણે તમારે અહીંયા ટોટલ આન્સર લખવાનો રહેશે અને ત્યારબાદ અહીંયા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હોય એ મોબાઈલ નંબરમાં એક ઓટીપી નંબર આવ્યો છે અને એ ઓટીપી નંબર અહીંયા તમારે ટાઈપ કરવાનો છે। 6 અંકનો ઓટીપી નંબર ટાઈપ કરવાનો છે। ત્યારબાદ જો તમારી પાસે ઓટીપી નંબર ના મળે તો આ સેકન્ડો પૂરી થાય ત્યારબાદ તમારે રીસેન્ડ કરી શકો છો। ઓટીપી નંબર અહીંયા ટાઈપ કરી અને અહીંયા તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે। ઓટીપી નંબર નાખશો એટલે તરત જ આ પ્રમાણે આભા કાર્ડ તમારું બની અને તૈયાર થઈ જશે। અહીંયા તમે નીચે જોઈ શકો છો ડાઉનલોડ આભા કાર્ડ નંબર, તો આ ડાઉનલોડ કરીને તમે સેવ પણ રાખી શકો છો અથવા તો એની ટાઈમ તમે ડાઉનલોડ કરી શકો છો। પરંતુ એના સિવાયની પણ અહીંયા સુવિધાઓ છે। અહીંયા તમે ડિટેલ એડિટ કરી શકો છો। ત્યારબાદ તમારું ઈમેલ એડ્રેસ જે છે તો એ પણ અપડેટ કરી શકો છો। તમારું ઈમેલ એડ્રેસ આમાં અપડેટ કરી દો તો ડાયરેક્ટ તમારા ઈમેલ એડ્રેસમાં આ આભા કાર્ડ નંબર પણ આભા કાર્ડ પણ હોઈ જતું હોય છે અને ઓટીપી પણ તમારા ઈમેલ આઈડી થ્રુ તમે લઈ શકો છો। તમારો મોબાઈલ કદાચ ખોવાઈ ગયો હોય અથવા તો એ પ્રમાણે હોય તો ઈમેલ આઈડી યુઝ કરી શકો છો। પછી અપડેટ મોબાઈલ નંબર મતલબ કે બીજો મોબાઈલ નંબર તમે જો એડ કરવા માગતા હોય તો અહીંયા મોબાઈલ નંબર પણ એડ કરી શકો છો, સેટ પાસવર્ડ તમે કરી શકો છો। ત્યારબાદ તમે કેવાયસી પણ આમાં અપડેટ કરી શકો છો, બરાબર। તો આમાં ઘણી બધી સુવિધાઓ છે। તો આ પ્રમાણે તમે આભા કાર્ડ નંબર અને આભા કાર્ડ બનાવી શકો છો મિત્રો। તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ। જય ભારત, જય હિન્દ।